સત્સંગનું બળ તો જુઓ. શરમાં કણબી સત્સંગી થયો, તેના દીકરાના સસરા કુસંગી. તે દીકરીને શીખવ્યું, જે તારો ધણી સત્સંગી થયો છે. હવે તું એવી હઠ પકડજે કે તે સત્સંગ મૂકી દે, તો જ ગાડેથી ઉતરવું, એટલે તે સત્સંગ મૂકી દેશે. પછી તે બાઈ સાસરે આવી, પણ ગાડેથી ઉતરે નહીં. ત્યારે પૂછ્યું કે કેમ નીચે ઉતરતા નથી? તો બાઈ કહે, કાં મને રાખો કાં સત્સંગ રાખો, બે ભેળા નહીં. મારા પતિ કંઠી મૂકે, પૂજા મૂકી દે, તિલક ચાંદલો કરતા બંધ થાય, તો જ સમાધાન થાય. બાઈની વાત સાંભળી યુવાન બોલ્યો, જો એવું જ હોય તો મારે તું મફતમાં પણ નથી જોતી. સત્સંગ તો મારે શિરને સાટે છે. આને હમણાં આ ગાડામાંથી પાછી વળાવી દો. ત્યારે બાઈને થયું, બાપની શિખામણે આ તો શેખતા શેખતા વધારે શેખાઈ ગયું. પછી કહે, લોકમાં બે કુટુંબની ફજેતી થશે, માટે હવે ફરી ક્યારે આવું નહીં બોલું. મને કોઈએ શીખવેલું હતું. એટલે તેનો ધણી કહે, હવે તું સત્સંગી થા. હા, હું સત્સંગી થઈશ, પણ મારી એક શરત છે. ડુંગળી લસણ હિંગ આ ઘરમાં નહીં રખાય. રજસ્વલન ધર્મ પાળવા પડશે. સ્વામિનારાયણની કંઠી બાંધી પૂજા કરવી પડશે. નિત્ય મંદિર જવું પડશે. આ બધું મંજૂર હોય તો જ તને રાખું. બાએ આ બધું મંજૂર કર્યું. પછી ગાડેથી ઉતરીને વધામણા કર્યા. સત્સંગનું બળ તો જુઓ. શરમાં કણબી સત્સંગી થયો, તેના દીકરાના સસરા કુસંગી. તે દીકરીને શીખવ્યું, જે તારો ધણી સત્સંગી થયો છે. હવે તું એવી હઠ પકડજે કે તે સત્સંગ મૂકી દે, તો જ ગાડેથી ઉતરવું, એટલે તે સત્સંગ મૂકી દેશે. પછી તે બાઈ સાસરે આવી, પણ ગાડેથી ઉતરે નહીં. ત્યારે પૂછ્યું કે કેમ નીચે ઉતરતા નથી? તો બાઈ કહે, કાં મને રાખો કાં સત્સંગ રાખો, બે ભેળા નહીં. મારા પતિ કંઠી મૂકે, પૂજા મૂકી દે, તિલક ચાંદલો કરતા બંધ થાય, તો જ સમાધાન થાય. બાઈની વાત સાંભળી યુવાન બોલ્યો, જો એવું જ હોય તો મારે તું મફતમાં પણ નથી જોતી. સત્સંગ તો મારે શિરને સાટે છે. આને હમણાં આ ગાડામાંથી પાછી વળાવી દો. ત્યારે બાઈને થયું, બાપની શિખામણે આ તો શેખતા શેખતા વધારે શેખાઈ ગયું. પછી કહે, લોકમાં બે કુટુંબની ફજેતી થશે, માટે હવે ફરી ક્યારે આવું નહીં બોલું. મને કોઈએ શીખવેલું હતું. એટલે તેનો ધણી કહે, હવે તું સત્સંગી થા. હા, હું સત્સંગી થઈશ, પણ મારી એક શરત છે. ડુંગળી લસણ હિંગ આ ઘરમાં નહીં રખાય. રજસ્વલન ધર્મ પાળવા પડશે. સ્વામિનારાયણની કંઠી બાંધી પૂજા કરવી પડશે. નિત્ય મંદિર જવું પડશે. આ બધું મંજૂર હોય તો જ તને રાખું. બાએ આ બધું મંજૂર કર્યું. પછી ગાડેથી ઉતરીને વધામણા કર્યા.